સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હાલો બોલો. હાલો સીતારામ. સીતારામ. ભાઈ બોલો. હા. એ તો કે કામમાં છો? તે શું? હા તો હું તમારા વિડિયા બહુ જોઉં છું, વર્ષ દિવસથી જોઉં છું હે. અને બહુ સારા વિડિયા છે, બહુ જ એટલે બહુ જ સારા છે એમ. હા બહુ એટલે બહુ. મને ફોન કરવાની ઈચ્છા થાય પણ એવું લાગતું હતું કે ઉપાડે કે ન ઉપાડે આપણો ફોન, એવું થતું હતું સમજે. એવું તો હા પણ કામમાં કઈક કામમાં હો તો ન હા પડું, બાકી એવું કઈ આવે નહીં. હા એમાં એવું છે કે જે તમે જેટલા વિડીયો જે બધી વાત કરો છો ને, જે જવાબ તમે જોશો ને બધા પૂછે એનો, એ જે વાત કરું છું ને એ વાતમાં મને બહુ જ ખ્યાલ છે ભાઈ. કારણ કે એમાં એવું છે, હું છે ને મારે ગુરુ કરાવ્યા ને 23 વર્ષ થયા, 33 વર્ષની ઉંમરે મેં ગુરુ કરાવ્યા હતા. આપણે જંગવડના સતાર બાપુ થઈ ગયા ને પાછળ કેશવર બાપુ રાજકોટ, અને પછી એની પાછળ જંગવડમાં કાનજી બાપા કરીને હતા, આપણે સંસારી દાદા જ હતા. એ મને મળેલા બાપા, અને એને એવી રીતે સમજાયું કે તમે વસ્તુ તમને આપું છું કે મારું છે નહીં. એટલે ભૂલી ગયા હતા, કોલ દઈને આવ્યા હતા ગુરુ માના ગર્ભમાં, એ હું તમને યાદ કરાવું છું, તમારે હાલશો તમને ભગવાન મળશે એમ. તો પછી આપણી જિજ્ઞાસા બાપુ એવી હતી ને ભાઈ આજે, કે ખોટું હું એક શબ્દ નહીં તમારી આગળ બોલું કે હું નાનપણથી ભક્તિ કરતી, 10 વર્ષની હતી ને તો મને રામ એક જ ખબર પડતી. અને જયારે વિડીયામાં પેલા સીતારામ આવતું ને તો મને થાય કાજ રામ, આપણે 8 વર્ષની ઉંમર હોય એટલે એવું જ હોય. પછી એમ એવું કે પેલો બહુ ભય હોય ને તો બહુ ભજન કરું, 9 18 તો કોઈને કહું નહીં, સાઈન રામ રામ કરું. પછી લોટ પલાળીને રામનો ફોટો હોય ને એને લોટ પલાળીને દિવાલે ચોટાડીને ટંકુડી પાસે રાખું, અને રાત્રે સુતા સુતા રામ 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 બોલાય એટલું બોલું, પાસે સુઈ જાવ, વાડીએ જાવ તો હાલું તો ડગલા ભરું તો જયારે મને બહુ સાંભળે તો હું એવી રીતે ભજન કરતી. અને પછી પાછું કેવું થતું, એવું જીવન હતું જેવું હોય ને એવું જ કહેવાય તમને, કે જે મોમત થતી ગઈ ને એમ ખીચડી જેવું થતું ગયું તમને, કે પછી ખીચડી જેવું એમ બે ગમે એમ, કે બેનપણીઓ સાથે હોય એટલે સંસારે બહુ ગમવા માંડ્યો. પછી એમાં પછી ખોટું થાય જ તે ભાઈ, એ હોય જ કહેવાય કે સારું ભજન બહુ કઈ લેવી, વળી પાછું ક્યારેક ખોટું કઈ લેવી, સમજ્યા તમે? કારણ કે એ સમય જેવો જોવાય એનો સમય જેવો, એટલે એવા સમયની અંદર આપણને બધું સત્ય ન સમજાય, એમ થાય કે રામ ભજન કે લેવી દુઃખ છે એટલે, અને પછી પાછા મોજમાં આવી જાય ત્યાર પાછું બધું કે લેવી, ખોટું હાચું બધું હાલે, ખીચડી કહેવાય અને એવું બધું હાલે, સમજ્યા તમે? પણ ભગવાન બહુ વાલા હતા ને પહેલી ભાઈ, એટલે ખોટું કરતા હોય એની અંદર થી એમ થતા ભગવાને કદાચ મારું બાવડું ઝાલી મને પાછી વાળી દીધી કે બેટા દીવો કરવા જાવ ને જે રીતે એમાંથી ખોટું થયું હોય ને દીવો કરું મને ભગવાન એવું કે અંદરથી કોઈ એવું કે દીવો શું કામ કરે છે, દિવસે આપણે આવું કરવું, બધું વ્યવહાર સંસારમાં થોડું જાજુ ભૂલ કરવી, આ તે નાને શરીર જે કઈ આપણે ભૂલ કરી હોય ખોટી, તો અંદરથી એવું થાય કે આ ભૂલ તે કરી છે, દીવો ન કરીશ મને એમ. મને એવું થાય ત્યારે મને ભગવાન કેટલા વાલા છે, મને જો આવું કે છે એમ, એવા ઝટકા 1-2 ભૂલ એવી ભાઈ કરાવી નાખી કે મારા આત્માથી મને ઉઘાડી નાખી, કે 1-2 ભૂલના ઝાટ કેવું એવી પાછી વળી ગઈ ને કે જિંદગીભરમાં હું ક્યારેય આ ભૂલ ન કરું, એવી કોઈ ભૂલ હવે આજથી ન કરું. કારણ કે જો થોડું જાજો રૂપિયો બચાવ્યો હોય ખોટું કરીને કે આ તે 5 પછી આપણે બીજું સ્ત્રીઓ કેટલાક ભેગા કરી શકે, તો એવો સમય એવો થાય આપણને એવું સમજાઈ ગયું કે પૈસા ભેગા કરી રહી અને ઘરમાં ખોટું કર્યું હોય 5 પછી એવી રીતે ભેગા કરી અને બસવાનો સમય આવે ત્યારે આ બધું પૂરું થઈ જાય, કર્મ સારું ન કરી એટલે અંદરથી એવી રીતે થયું કે ભાઈ થાય આની કરતા કાંઈ ન કરાય, ખાંડેલું મરતું હોય ને તો એમાં ખવાય પણ ખોટું કર્મ ન કરવું. અને સખો 6 મહિના હું એક ધારી બધા કામ કરું તો હનુમાન ચાલીસા કરતી, અને બધા જ ભગવાન એટલા મને પ્રિય ને કે રામાપીરને ભજવું, કે રામને ભજવું, કૃષ્ણને ભજવું, ખોડિયાર મને ભજવું, રાત દિવસ સખત મારી લગન એમાં ને એમાં જ છે. તો મને એને જ બાવડું થઈ ગયું, ખોડિયારમાં એ કુળદેવી જ બાવડું થઈ ગયું મને પાછી વાળી બટા આ ઘરમાં. એટલે 33 વર્ષની ઉંમરમાં પછી મને એમ થયું કે હું જે ખોજ કરું છું ને એમાં હજી મને ઘટે છે, જે મારે કરવું છે એ મને નથી મળતું. તો બાજુમાં એક બેન રહેવા આવ્યા ને તો એના ગુરુવાર બાપુ હતા, તો એ વહેલા અગાસી ધ્યાનમાં બેન હું એને એમ પૂછું પછી તમે વહેલા શું કરો મને કહો ને, મને હું ધ્યાનમાં બેહું પણ મને કાંઈ દેખાતું નથી. મેં કીધું કાળું કાળું દેખાય, કાંઈ દેખાતું નથી, ગુરુ નથી, એટલે મને હવે મને ગુરુ કરાવવાની ઈચ્છા છે કે મારે ગુરુ કરાવવા. પણ મારા ઘરવાળા મને એવું કહે છે કે મારા કાકાની છોકરી હતી એક, એ વખતમાં આશ્રમ બાપુના આશ્રમમાં થાય હતી, તો મને બહુ લગન કે હું આચાર્ય બાપુ સાંભળતી એ સમયમાં, કે પેલા ઓલી કેસેટ સાંભળતા ને આપણે, તો મને બહુ ગમતું, બહુ સાંભળતી, હું તો હજી સાંભળું છું. કે તો પછી મને એવું છે મેં મારા કાકાની છોકરીને કીધું મારે કરાવવા ગુરુ, એના ગુરુ આસારામ બાપુ હતા.
તો એ કે સારું બેન હું તમારે રહીશ, પણ એવું સંજોગો સમય હતો ને બાપુ ભાઈ કે હું ઘરમાંથી નીકળી જ નહીં હતું, એટલા બધા પરિવારમાં હું કે મારે ગુરુ કરાવવા પણ હું નીકળી ન હતું. અને મારા ઘરવાળાને મેં કીધું ને તો એને મને કેવું કીધું કે ભાઈ ભગવાન લુગડાવાળા ને માળાવાળા ને એવા બધા ગુરુ ને હાલતા ગુરુ ને હાદા ગુરુ કરાય એવા ગુરુ કરાવવા નથી જવાનું. એટલે આપણે તેનું માનવું પડે, પારકા ઘેરે રહેવી આવ્યા એટલે તો કાંઈ નહીં, મનમાં પણ ભાવ બહુ કે મારે ગુરુ કરાવવા. તો એ બાજુ બેન એટલે મને ગુરુ મળ્યા. તો મેં મારા ઘરમાં કોઈને પૂછ્યું નહીં, બાજુમાં હતા એટલે હું કરાવી એવી, કારણ કે ખબર હતી કે આ લોકો કરાવવા દે એમ તો હતા નહીં, સમજ્યા તમે, માને એવું કોઈ હતા નહીં. તો બાજુવાળા બેને કીધું તું મારું ગુરુ આવશે ને તારું હું તને કરાવડાવીશ એમ. એટલે આવ્યા ને એટલે મને બહુ જ હરખ થયો ભાઈ, એટલો હરખ થયો કે ઓહો, મને ઝાડા થઈ ગયા હવારમાં. મને ખબર પડી ને હવારે કે બાપા આવ્યા હતા, મને બહુ જ છે. તો મને કાંઈ તકલીફ હતી ને જગ્યાએ બપોર સુધીમાં લગભગ પાણી ઘોડે ખળોળી મેળાઈ જ આપવા જઈ ગયું બધું. અને પછી ના ધોઈને બપોરે મેં ગુરુ કરાવ્યા. અને મને બપોરે એવું કીધું કે ભાઈ આવી રીતે કે બેટા હું કાંઈ આપતો નથી તને, આ તારું ભૂલી ગયેલું યાદ કરાવું છું યાર. અને વચન આપ્યું કે આ ભજન કરજે. પછી એવી લગન લાગી ને કે રાત દી સખત એવું જ ભજન કરવું, એવું ભજન કરવું ને કે મને મારા ઘરની અંદર કાંઈ ન દેખાય. તો પછી તો થોડીક બીમારી જેવું લાગુ પડ્યું, કારણ કે જીવ જ એવો બધો હોય ગયો કે સંસારમાં બાપા રહેવાનું છે, આપણે જે છોકરા મોટા કરવાના, બીજું ત્રીજું ભણે એવડા બાળ બચ્ચા. જો હાલ હું આમાં વહી જાય તો આ લોકો જે કરવા આવી છે પાછું આ બધું તો મારું અધૂરું રહી જાય છે કે આ બધા મારે નાટક પાત્ર ભજવાનું છે એ તો રહી જાય ને કે ભાઈ ભક્તિ કરું તો સંસારમાં રહીને કરું એમ વિચાર્યું કે આમાં ભગવાનને જોવા ઘરમાં છે એ બધામાં, સમજે કે બોલે એમ સવાલ કરી લેવા અને એવું બધી એવી રીતે ભક્તિ કરું. તો બસ એવી રીતે પાછી ધીરે ધીરે થોડીક વળી. અને નહીંતર જે વિચાર્યું એમને તમને એક ભાઈ એકવાર મેં ફોનની અંદર રેકોર્ડિંગની અંદર પૂછતા હતા કે હું ગણપતિને યાદ કરું, મને ગણપતિ શંકર ભગવાનને યાદ કરું, દર્શન જે આ બધી વાત રેકોર્ડિંગમાં મેં સાંભળેલી આ બધા સમજે રેકોર્ડિંગ. તો તમે વાત કરેલી કે ભાઈ આ બધું છે એ બધું છે તમે કલ્પના કરો તાર ઊભું થાય છે. એટલે તમને એવું તો મને થતું હતું. 23 વર્ષની ઉંમરમાં ગુરુ કરાવવાના 6 મહિના થતા મને જે ઈચ્છા કરું એ મારે સામું આવી ઊભું રહેતું હતું. પણ મને એવું સપનું રાતે આવે ને મને અંદર સંતોષ એવું કહી દે કે બેટા હજી આગળ વધી જાય છે એને ક્યાં હજી આગળ વધી. ધારે દિવસે એવું થાય ને તો હું વિચાર એવો કરું કે અરે કંકેશ્વરી માં કરી છે એક મોરબીમાં, તો હું વિચાર કરું કે માં હાજર નહીં અને મારા ગુરુ 6 મહિનામાં દેવ થઈ ગયા. તો જયારે દેવ થવાના હતા ને તે પેલા મને 2 જ વાર મળ્યા. પહેલી વાર મળ્યો ને તો મેં ગુરુ કરાવ્યા હતી બપોર સત્સંગ હતો તો હું સત્સંગમાં ગઈ. એટલે મને એવી જિજ્ઞાસા રાત્રે થઈ કે હું ભજન તો બધાના ગાઉં છું, બધાના ભજન ગાઉં છું, બધા દેવના, તો પણ ગુરુનું તો મને આવડતું નથી. એટલે હું બાજુમાં ગુરુદેવનગરથી ગંગા સુધી ચોપડી લાવી અને રાતોરાત એક ભજન તૈયાર કર્યું. અને હું પાના 52 ખોલી નાખ્યા, 51 પાના. પણ 52મું ભજન જયારે આવ્યું ને એની પર મારી નજર થઈ કે મારે બપોરે બોધ લીધો, રાત્રે મને એ ભજન ઉપર નજર થઈ કે આ ભજન મોટી તો. એટલે મેં એ ભજન કર્યું કે સખી જયારે ચોધામ ગયા ત્યારે પાનબાઈન થયો અફસોસ, વસ્તુ વિચારતા આનંદ ઉપજ્યો મટી ગયો મનનો શોખ, અંતર બદલ્યું નિર્મળ થઈ બેઠા ચેતન સમાયો ચિત્તની માય, લાભની કલ્પના મટી ગઈ કે પરિભ્રમ ખીલો ચિત્તની માય. આખું ભજન થઈ મેં ભજન મોઢે કર્યું. હવે બીજે દિવસ ગઈ ને એટલે બાપાએ મને એવું કીધું ભજન ગા. એટલે મેં આ ભજન ગાયું. તો ભજન ગાયું ને એટલે બધા શિષ્યો હતા ને બાપાના એ બધાને બહુ ઓલું લાગ્યું કે આ તો કાલે ગુરુ કરાવવાના છે. અને બાપાએ મને પહેલું જ ભજન ગાયું. અને પછી 2 થી 3 વાર મળી તો મને એમ કેતા આખો હોલ ભેડો હોય તો મને એમ કે આવી આ પાસે બેહરીને એમ કે મને એમ કે પાનબાઈ આવી એમ બોલે બાપા, ગુરુજી એવું બોલે કે પાનબાઈ આવી એમ. અને બધા શિષ્યોને એવો ભાવ મારી પર એવું લગન બહુ બધાને એવું હતું કે નહીં આને જે તલબ છે. તો પછી હું ન હોઉં તારે એ લોકો પૂછતા કે બાપુ આ તમને પ્રશ્ન કરે છે, અને અમે તો કેટલા વર્ષથી શીખો 5 વર્ષ 10 વર્ષ, તો અમને હજી કેમ કાંઈ ખબર નહીં. તો અમારા ગુરુજી એવું કહેતા એ બધાને કે ભાઈ ખેતર ચોખ્ખું હોય ને તો બે વાવ હોય એટલે તરત ઉગે, અને ખેતરમાં શેણા હોય ધરો હોય તો વાર લાગે એમ. એટલે એનું નિંદામણ કરવું પડે. તો એના માટે મેં તો બધાના બે ખરખું વાવ્યું છે એવું કહેતા બાપા. સમજે તમે? અને મને 2-4 જ શબ્દો કીધેલા બેટા કુંભાર માટલા પકવે ને તો ફરતો અગારો થાય ને દે વરાળ બારી ન વેચાવા દે. તો એ માટલા આપણે વેચાય તો કોક રોટલો ખાય, કોક પાણી પીવે, અને આપણે કાચા માટલા નિભાડો ખોલી નાખીએ તો એ ફૂટી જાય, કઈ વાપરસમાં ન આવે. એવા 2-4 ને છેલ્લો એક એવો પ્રશ્ન કરેલો છેલ્લે ગુરુ મેં આવેલા બીજી વાર, મને બીજી જ વાર મળેલા ત્યારે મને એવું કીધેલું કે ભાઈ કાળો ધાબળો ઓઢી લઈએ ને તો એને ડાઘ ન લાગે. પણ તે દિવસે ભાઈ મને કાંઈ ખબર નહીં કે કાળો ધાબળો હોય, સમજ્યા તમે? એટલે હું દાંત કાઢું. પછી અમે હાલતા થયા 3 બેન તો ઉભા થઈ આટલા બેઠા હતા ને વાંચી બહાર આવ્યા. અને આવીને મને કે અમને કે પાછા આવો. એટલે પાછા આવ્યો ને એટલે અમે 3 બેન હતા. એ 2 બેન હતા ને 12 વર્ષ હતા બાપા. અને મારે છેલ્લા 6 મહિને થયા હતા. અને મને પેલા બીજી વાર જ મળ્યા બાપા ગુરુકુલે. તો એને એમ કીધું તને એક કામ આપું છું
કે તારે સત્સંગ કરવાનો છે અને બધાને જાગૃત કરવાનો છે. એટલે હું દાંત કાઢવા માંડી અને પછી પાછા વળી ગયા. આ બધું બની ગયું. પછી 6 મહિના જેવું થવા આવ્યું ને એટલે મને થોડાક દિવસ રોજ એવું થાય કે બાપા વહી જશે, બાપા વહી જશે. રોજ સાંજે હસે મારી સામે. એટલે મારા ગુરુજીને એક દિન એવું કીધું, ગુરુજી આપણા ગુરુજી હવે 8 દિવસ છે એમ. તો એવું કેમ બોલે છે એમ. મેં કીધું મને રોજ આવું થાય છે અને આજે મને બોલાવી દીધું એને જ છે. એટલે ગુરુજી ઓડી રાતના અમારે 12 વાગે, 1 વાગે, 1:30 વાગે તો અમે બેઠા બેઠા સત્સંગની વાતો કરતા હોય. એ મોટી ઉંમરના, હું નાની ઉંમરની. પછી મેં કીધું આજથી 8મે દિવસે ગુરુજી દેવ થઈ જવાના છે એમ. તો 8મે દિવસે દેવ થઈ ગયા. મેં એવું કીધું હતું કે આપણને મેળાવીને અમે જાય. 5 દિવસ થયા ને એટલે મારા ઘરે લાકડી લઈને અપંગ આવ્યા અને બપોરે 12 વાગે હું જમવા બેઠી ને એક બટકું ખાધું તો મને આવીને એવું કીધું કે બેટા મારે ભોજન કરવું. મારા ઘરવાળા મારા પાસે જમતા હતા. મેં એને એવું કીધું કે હું તો રવિવાર રહીશું. એને પપ્પા એમ કીધું કે ભાઈ અપંગ છે ને બિચારા દેન ખાવા એમ. એટલે મેં એમ જમવા દીધું. જમ્યા 2-4 વાર કીધું મને એટલું છે એટલે કીધું તને 3 દિન કઈ ખબર પડશે. ખૂણે કચરું ન વાગે એમ. એટલે હું 3 દિવસ એટલે 5 ને 3 દિવસ 8 થયા. અમે બે હારે બેઠેલા. તેવું એ માસી પાસે એવું કહું કે મને એક બાપા આવ્યા હતા જે આવું કઈ ગયા હતા એમ. અને મને પહેલી એવી કઈ ખબર નહીં કે મનની અંદર એવું હોતું નહીં કે ઈ આવ્યા છે એમ કાંઈ. પછી એને 3 દી કચરું ન હોય ને તને કઈ ખબર પડશે એવું કઈ નહીં ગયા. જમીન મારા ઘરે રહી ગયા અને મને બેન છેડા બાંધી પૂજા કરાવી. પછી મારો જમણો પગ કે 3 વાર તું ઠપકારી. મેં 3 વાર જમણો પગ ઠપકાર્યો અને વીજળી જોડે નાદીમાં છેવડો પડે ને એમ આમ તણ કરતું કઈક મને થયું. પછી મને માગ્યું કે હવે દક્ષિણા નહીં દે. એટલે મારા ઘરે તેની પરિસ્થિતિ બહુ ખરાબ. એટલે મેં એને મારી ઘરે હતા એટલે 700 રૂપિયા આપી દીધા. પછી કે તારે બહાર હાડી નહીં આપી તો મારા ઘરે હાડી હતી એ પણ મેં આપી દીધી. પછી મને કે હાલું તાર જય ભગવાન કે છે. એટલે મને થાળ પડી કે જય ભગવાન તો અમારા ગુરુજી આગળ જઈને કેવી છે. મેં એવું તો ક્યાંય બીજે બોલતા નથી. ગુરુ કરાવેલા 6 જ મહિના થયેલા. એટલે મને શું જય ભગવાન કે છે એવું સામે કે કેમ મને કે છે એમ. એટલે મેં જય ભગવાન કીધા અને પછી તો વહી ગયા. આ બધું થઈને પછી ઘણા બધા એવા અનુભવ થઈ ગયા. પણ પછી 27 પછી હું ભજન જ કરતી કરતા એવો તો મારી જાતે હું સત્સંગ કરવા માંડી. બાપાએ મને કીધું હતું ને સત્સંગ કરજે એમ. મને કઈ ખબર નથી પણ કુદરતી જ એવો વેગ આવ્યો કે અંદરથી મને. મેં પછી ઘરે રામચરિત માનસ વાંચું, દેવી ભાગવત વાંચું ટાઈમ મળે એટલે. રાત્રે નવરાત્રી પછી કોઈ દી હું ગરબામાં નથી ગઈ. 9 દી સુધી હું મારું વેદ વાંચતી, કબીરના પુસ્તક પૂરા કરતી. બધા કરતા ગરબા ગાઈને આવીને હું મારા ઘરે વાંચા કરું. પછી શાક ખોલું તો હું દાણે દાણે ગુરુ મંત્રના શાક કરું. હાલતા ચાલતા કામ કરતા વહેલા પ્રભાત્યા ગાવા, ભજન ગાવા. મારો ગાવાનો બહુ રસ પહેલે છે. આવું બધું ગાતી. પછી એમ કરતા કરતા આજે 23 વર્ષ થયા. પછી મને મારા ઘરે 5 તલાવડાથી બાપા આવતા વિશ્રામ બાપા કરી. એ મને એમ કેતા કે ભાઈ તું ભાઈ 5 તલાવડાથી વિશ્રામ બાપા કરી. એ આવતા તો એને મને સાધુ સંતો બહુ વાલા ભાઈ પહેલેથી. તો મેં જોયા તો મને બધા બહુ વાલા. નાની હતી તો મને બજરંગદાસ બાપા બધા પ્રત્યે બહુ લાગણી. મને વાલા બહુ બધા સંતો. એટલે મેં કીધું બાપા મારા ઘરે બેહે અને બધા શિષ્યો આવે. બધા જુદા જુદા ભલે બધાના અલગ અલગ ગુરુ હોય પણ મારા ઘેર સત્સંગ થાય બધા બે. હવે એ બાપા એટલે મને એવું કીધું કે બેન મારે 300-400 શિષ્યો છે પણ કોઈ મને લાયક લાગતું નથી. અને હું થોડું પાન થયું છું તું મારી ગાદી સંભાળ્યા. એટલે હું તો જે 6-7 મહિના ગુરુ કરાવેલા હતા અને એને એવું કીધું સત્વત બટા એક જ છે એમ. એટલે બધાએ મારા ગુરુબેનો થઈને બધાએ વિચાર કર્યો કે ભાઈ તો આ દાદા જાય છે ના કહે છે કે મને કે તને બ્રહ્મ જ્ઞાન બોધ દેવાનું વાંધો હું બધા જીવ ત્યાગ કરતા હોય તો એમ. પણ બધાએ થઈને મારે વ્યાજ નહોતો તો એ ગાડી દેવાનું તૈયાર કર્યું. સાંજે એ મારા ગુરુબેનના ઘરે આવી બધી તૈયારી ને બાપા મને ગાડી દેવાના. અચાનક એવું બની ગયું કે મારા ઘરવાળાને સુખમાં દુખવું આવ્યું અને એને અસત્તામાં દાખલ કરી દીધા. તો હું ઘરે આવી ને એટલે મેં ધ્યાનમાં બેઠી. એટલે મને તરત જ એવું થયું કે મારા ગુરુજીએ જો મને જયારે જવાના હતા તારી એવું ખબર પડી સંકેત આપ્યો હોય તો મારા માટે મારે બીજી ગાડી હવે નીકળી ગયા. એને મને રોકવાની ઓલી છે. તો મેં મારા ગુરુજીને એમ કીધું માસે આ બધું બંધ રાખો, મારે ગાડી નીકળી લેવી એમ. મારો વિચાર નહીં થયો. મને જે મળ્યું એ બરોબર છે. શબ્દ ઉપર મારું જીવન પસાર કર્યું. અને છતાંય મને જયારે એમ થાય છે કે હું લાયક છું તેથી 5 જણા મારે ઘરે આપશે તો મારા ગુરુનું નામે હું સાક્ષી આદેશ કરીશ. એટલે મેં બંધ રખાવડાવ્યું. હવે આટલા વર્ષો હોય ગયા મારી હારે એવા 2-4 બહેનો છે કે મેં એને ગુરુ દીક્ષા મને એને આપી પણ મારા ગુરુની સાક્ષી આપી કે હું કાંઈ આપતી નથી. અને આ જીવ જાગે એવા અને જાગ્યા એવા. અને હવે એવું બન્યું કે સત્સંગ સાંભળતા ભજન કરતા કરતા એમાં તમારું મને હું એટલી લાઈને પહોંચી છતાંય મને તમારું બહુ ગમ્યું થાય. સમજ્યા તમે? સત્સંગ કથાઓ બધાની બહુ જ સાંભળી. સમજ્યા? અને બધે મને એક જ સરખું દેખાતું હતું. તત્વ એક જ દેખાતું હતું બધામાં. અને જે તમે વાત કરો ને એમાં મને એક એવું બહુ ગમ્યું
કે મને છે ને હવે મારું જીવન કેવું થઈ ગયું હતું કે મારી અંદર મારા પાકીટમાં પૈસા હોય ને અત્યારે જીવન આટલા વર્ષથી એવું થઈ ગયું 2-4 વર્ષથી કે કેમ કે ગાંડા થઈ જાય ભગત ને ગાંડા થઈ જાય એવું જીવન બની ગયું કે મને એવું બહાર નીકળ્યું હોય મારા ઘરમાં મારા પાકીટમાં 500 રૂપિયા હોય ને તો મને એવું લાગે કોક રોવે છે ને આને દવાની જરૂર છે આને ખાવું છે તો બાપ ભાઈ હું એને દઈ દઉં મને વાર લગાડું મને વાર જ ન લાગે તો અને મારા ઘરે કે હાલની ઘડી અત્યારે એવું છે કે મને હવે જાગું ત્યારથી મારે હું અત્યારે 1000 પરીક્ષા પેલા કહું તમને ચરણ કે મને લખાવી નાખું પણ પેલા જાગું ત્યારે કહું કે હું કરતી નથી મિત્ર ખાલી માત્ર હું સાક્ષી છું કે હું આ નાખું છું કૂતરાને રોટલી નાખું આ મારા હાથે કરે હારી 2 કાર્ય થતા હોય પછી આખો દિવસ કોઈ પણ કાર્ય મને કરવા બહુ ગમે કોઈ ભણવામાં રહી જતું હોય દીકરી તો એને ભણવામાં કોઈ આ સત્સંગ કરવું એમાં હું કોઈ રૂપિયો ક્યારે મેં ખાધો નથી મારા નાખ્યા છે નહીં સત્સંગ કરું કોઈને એવું ન કહું કે પૈસા મૂકો ઈચ્છા હોય તો ભલે ન ઈચ્છા હોય તો કાંઈ નહીં 3 દિવસ સત્સંગ કરું અને જે કાંઈ પૈસા આવે એ આ ભણવામાં કબૂતર ને ગાયોમાં હું ત્યાં વાપરી રાખું કોઈ ગૌશાળામાં વૃદ્ધાશ્રમમાં દઈ દઉં અને આ કાર્ય કરું અને હવેની સ્થિતિ બાબુ એવી આવી ને કે હવે મને એવું થાય કે મને મારી અંદર રહેવાની મજા આવે છે સમજ્યા તમે હવે મને બહુ સત્સંગ કરવા ઈચ્છા ન થાય ક્યારેક મને એવું ન થાય કે મારે ગાવું છે અને ક્યારેક મને એવું થાય કે મને એટલો ભગવાનની યાદ આવે ને તો ભગવાન આજે હું રડી પડું એટલી બધી રડી પડું મને સાનું રહેતા સ્થિતિ મને એટલું રડવું આવી જાય કે ભગવાન કેવા અમે કર્મ કરતા હતા અને ક્યાંથી ક્યાં હતું અમને લાવ્યું અને બતાવ્યા અને હવે જે માર્યા છે મારા ઘરના છે એને 5 શબ્દ કહું તો આ લોકો કેમ સાંભળવા તૈયાર નથી હું મને કહું કે આ લોકોને સમજાવું તો આ લોકોને સમજવું કેમ નથી અને મને મારા તે સાથી દેશે પણ આ લોકોને સમજાવું છું તો આ લોકો ખોટું કરતા કેમ બંધ નથી થતા આવું સમજાય અને મારી હારે જે અત્યારે વ્યક્તિ મારી ઘરમાં મારા સાસુ હોય મારા ઘરવાળા હોય મારા દીકરા હોય તો ભાઈ મને એવું થાય કે આ લોકોને હું સમજાવું છતાં હજી મને ખોટું કરતા હોય તો મને દેખાય આવે સમજે તમે મને મારા સંતાન હોય તો કામ ન કરવાના કરે મને હું એમ કહું કે આ તો કરે છે બરાબર નથી પણ એ લોકો એને સમજે ને સમજાવો તો આ લોકો સમજે નહીં અને આપણે યારે ખોટું કરતો હોય ને તો એને યારે આપણને એવું લાગે કે હવે આ લોકો આપણે કેવી રીતે સમજશે ને પછી હું વિચારું એવું વિચારું કે ભાઈ કીધું છે કે પોતાના જ લેડ્યા બધે ભગવાન અર્જો કૃષ્ણ ભગવાને અર્જો સમજાવ્યા એનાને તો ગીતામાં લખ્યું છે કે ભાઈ એને એમ થયું કે આ વરણ શંકર પ્રજા પેદા વધુ થશે આ નથી સમજતા તો પછી વિનાશ થશે આ પૂર્ણ તો એને સોનાની નગરી ડુબાડી દીધી બરોબર આવું બધું વાંચું છું આ બધી જ મને ખબર છે બધું જ રામચરિત માનસમાં બધામાંથી સારલો છે છતાં પછી મને હવે તમારું કાલ રાતે 3 વાગ્યા સુધી મને ઊંઘ નથી આવી સમજ્યા તમે ઊંઘ નથી આવતી પણ મને એવું થાય કે આ બધા નહીં સમજતા હતા હું કઈ ભૂલ ભક્તિ કરતી હોઈશું તો અમારા નહીં સમજતા હોય વળી પછી અંદરથી જવાબ આવે કે આ તો એના કર્મ છે એ તો બધા પૂરા કરશે પણ એને સોનાની ડગરીમાં ડુબાડ્યા હતા તું એ સમજ કે ભગવાન મોઢું હોય કાટ લાગે ચાંદી કાળું પડે પણ સોનાની નગરીમાં ડુબાડ્યા એટલે કે એવા ડુબાડ્યા કે અંતે એને એના પૂર્ણ સોનામાં જ ડુબાડ્યા કે પોતા જેવા તેને બનાવ્યા એટલે સોનાની નગરી કહેવાની એને સોનાની નગરી ના કઈ પાણી નતું ભર્યું એમાં ડુબાડ્યા પ્રહલાદે કેમ કીધું કે ભાઈ ભગવાન કેમ પ્રહલાદ તો એને કેમ કીધું કે ભાઈ પેલા મારા બાપ નું વીર પછી પેલા વિમાનમાં તારા બાપા બેઠા થઈ એમ તેને જે પેલે એને બધાને તાર્યા જ છે ધરતી મહેતા 71 પેટી તારી આ બધું અંદરથી સમજાય કે ભાઈ આ તો ઈ જ કરશે બધું તારશે તું ચિંતા કરમાં તું મને ભાઈ તું સારું કરી જા તું આ ચિંતા કરમાં તો રાત્રે ઊંઘ નું આવે ને 4-5 દી એવું એવી પાછી ગાનપણમાં આવી જાવ ને તો ચાલો સત્સંગ કરવા માંડું તો એવું કરવા માંડું અંદરથી શબ્દો જ એટલા આવે કે એક શબ્દ એક ભજનમાં હું કલાકો સત્સંગ કરી નાખું 3 કલાક તો એવી રીતે થાય પણ મન સત્તાય મૂંઝવણ રહેતી હતી મને ગમતું નહીં કઈક થાતું બહુ કોરવતું નહીં તો રાત્રે એવું તમારે સત્સંગ થતો હતી ગઈકાલે તો એ સત્સંગની અંદર મને એક ભાઈએ તમને પ્રશ્ન કર્યો હતો કે આર્ય અવસરમાં જેને સદગુરુ શિવા એનું તમે આખું બધું સમજાવતા હતા એમાં મને બહુ મજા આવી બહુ ભાઈ મજા આવી એટલી મજા આવી ને કે મને આમ આનંદ થઈ ગયો અને પાછી હું હતી ને મસ્તી લાવી હતી એટલે મને એવું થયું કે નહીં કે જે તમે કરો છો ને બહુ સારું કરો છો તમે આ જે કરો એ બહુ સારું કરો છો અને મને હું એમ કહું છું કે હું 1-2 પાંચનું બોજ હોતા છતાંય હું તમને સ્વીકાર એટલું બધું કરી લઉં છું કે મને તમે જે કહો ને એ મને બહુ જ ગમે છે એટલે અને હવે ક્યારેક પાછું મને એવું થાય 20 વર્ષથી હું ગુરુ પેલે મોટું દેવ થઈ ગયા પછી છે કે 5-25 જણા ખાવી અને પ્રસાદી કરીએ ભજન કીર્તન કરીએ અને ધાર કે જે યોગ લાગે બધું કરીએ સમજે
અને તમે જમાડી જે પ્રસાદી કરી હોય ત્યારે પછી થાય તો બીજે જમાડવા જાય, ઝુંપડપટ્ટીમાં છોકરાઓને જમાડવા જાય, કોઈ ઉનાળો હોય તો આઈસ્ક્રીમ ખવડાવવા જાય, આવું બધું કાર્ય 4-5 જણા કઈ કરીએ છીએ અમે. તો થોડુંક સુખ ને દુઃખ આવે એવું થતું હતું ને એ મને કાલે મટી ગયું. તમે સમજો કે મને એવું થતું હતું કે હું કરું છું ખોટું નહીં હોય ને, મને ખબર જ છે હું નહીં કરતી છતાંય મને ભય હતો. એ ભય હતો ને એ મને કાલે રાત્રે નીકળી ગયો. સમજ્યા તમે કે ચંદુભાઈ બહુ સારું આ કાર્ય કરે છે અને હું જે આ કાર્ય કરું છું એમાં તમને મારી વાત સાંભળવાથી ઘણા મને અનુભવ થઈ ગયેલા, પણ મેં ક્યારેય કીધા નહીં. પછી એવું કીધું મિનલબેન ભજનની અંદર કે લેવાય તો રામ નામ લીધો ને દેવાય ટુકડો દીધો, હીરો મેદાનમાં લેવાય લઈ લેજો. બીજી થોડી મેં કીધું કે મોટા ધણીની ઠેરવો માળા મેં કીધો જગતના ઝાડા, ઝીણા મહિને ઝીણા મારા પ્રભુ છે પરવાળા એ પણ મને દર્શન થાય થાય. સમજ્યા? ભજન ની કડી છે એ ખાલી ગાતી નથી, પણ એ કડી છે કેવા માટે છે ને એમ સખત જે કાંઈક કપાય ને, બાળો બળે ને, પાણી ભીંજાય ને, એ જે વસ્તુ છે ને એ વસ્તુ ધ્યાનમાં એક સ્થિર થાય ને તારા આવે છે. સમજ્યા તમે? એ ચમક જરા મારે અને એ કાંઈક કપાય ને, બાળું બળે ને, એ ડોટું કાઢે, ઘડી કામ જાય, ઘડી કામ જાય, ઘડી કામ જાય. એ વસ્તુના દર્શન પણ થાય છે, પણ છેલ્લે તો એ જ છે કે એ નથી રહેવાનું. સમજ્યા તમે? કારણ કે ખબર છે કે કાંઈક કપાય નહીં, બાળું બળે નહીં, ભીંજાય નહીં. આ બધી વાત તમે કરો છો, મને ખ્યાલ છે, હું સત્સંગની અંદર બધાને સમજાવું છું, આ બધા ભજનો ગાય જાય. પણ મને એક ઈચ્છા એવી હતી કે મારા ભાઈ યારે હું વાત કરું, મારે યાર કરે તો કેટલું સારું. મને જે વાત તમને કરી આમાં તમને કોઈ વસ્તુ એવું લાગે છે કે હજી મારી કાંઈ ભૂલ હોય તો મને તમે કહો. આપણે પૂર્ણ નથી, ક્યારેય પૂર્ણ માણસ થતો જ નહીં. પૂર્ણ એ પરમાત્મા જ કહેવાય છે. પણ તમને માણસ કાંઈ પણ એવું લાગતું હોય તો મને તમે સમજાવો કે ભાઈ હજી તમારે આ ઘટે. હજી બોલવાનું સાંભળવાનું મટી જાય ને, બોલવાનું સાંભળવાનું એ મટી જાય ને, બરોબર, ત્યારે પૂર્ણ થશો તમે. એ વાત સાહેબ બરોબર કીધી તમે, પણ જે ગુરુએ ફટેલું કામ છે એ કરવું કે ન કરવું? સત્સંગ કરું છું એ કરવો કે ન કરવો? એ બધું થાય સહજ. એમ થાય છે એટલે એ બધું સહજ થશે. પણ ખરેખર સાંભળવું નહીં ગમે તમને પરમાત્માની, ઈશ્વરની વાત. અત્યારે સાંભળો, અત્યારે હું જે બોલું છું તમને બહુ જ ગમે છે, બહુ જ ગમે છે, બરોબર. પણ જયારે એ ગમતું બંધ થાય તમને, બરોબર, ને બોલવાનું બંધ થઈ જાય તમને, જયારે ખરેખર જે પદમાં તમે સ્થિત થશો ને, બરોબર, ત્યારે તમને બોલવાનું મન નહીં થાય. હું બોલવું એમ કઈક ન્યા હોય તો બોલવું ને. એ પદમાં તમે જે સ્થિત થયા, બરોબર, તો ત્યાં સાંભળવાનું નથી અને બોલવાનું નથી. તમે ત્યાં કઈક હોય તો તમે બોલો ને. ઈ કાલ તમે રાત્રે બોલ્યા ને એમાં મને એ જ સમજાણું. તમે કાલ રાત્રે જે જવાબ આપતા હતા ને, મેં સાંભળ્યું કાલે વિડીયો તમે ગમે તે દી મૂકેલો એ મને નથી ખબર, પણ કાલે મેં સાંભળ્યો એ વસ્તુ જ સાંભળી અને એ જ મને ગમી કે એ વસ્તુમાં મને અત્યારે હું જે અંદર જે સાવ આપણે બેસી જાય કાંઈ નહીં કરવાનું. હવે હું જે પેલા જપ કરતી એ હવે નહીં કરવા ગમતા. એ વાંચવું હોય કોઈ વસ્તુ હવે મને નથી ગમતું. બસ બેહું ને એટલે અંદર ખાલી એ આંધળા કરું પવનની હારે, પણ હવે એ નથી ગમતું. તમે સમજ્યા? તમે ભાઈ આજે કાલે તમારું સાંભળ્યા ને પછી મને જે તમે કીધું ને એમાં મને જવાની મજા આવી ગઈ છે. પછી છે ને પછી બોલવાનું થાય, બરોબર, સાંભળવાનું થાય, પણ એ બીજાના માટે. બરાબર. તમારા માટે નહીં. બરાબર. પછી બોલવાનું થાય પણ બીજાના માટે, તમારા માટે નહીં. સાંભળવાનું થાય, બરોબર, તો એ બીજાના માટે. તમે જે બોલ્યા ને અત્યાર સુધી, બરોબર, એ મારે કાંઈ જરૂરી નથી. અત્યાર સુધી જે તમે જેટલી મિનિટ બોલ્યા એટલી મિનિટ મારે કાંઈ જરૂરી નથી. પણ મેં સાંભળ્યું, મારા માટે નહીં, તમારા માટે મેં સાંભળ્યું, એટલે બીજાના માટે. તમારો જે ભાવ હતો એના માટે મેં સાંભળ્યું. એ તો તમે બધી વાત બધાને કરો છો એમાં હું ખબર જ છે. તમે સાંભળ્યું છે, તમને ખ્યાલ જ છે, પણ તમે સાંભળ્યું
એ જે કીધું એ સાંભળ્યું. અને ગુરુ ગીતા તમે જે વાંચો છો ને ગુરુ ગીતા પણ હું વાંચું છું, એટલે મને બેક વધારે ગમ્યું. તમે સમજ્યા એ વાત તમે કરી ને કે એટલા ટાઈમ સુધી ગુરુ ગીતા વાંચી, એમ ગુરુ ગીતાના પાઠ કેટલા લોકો કરે છે. મેં ગુરુ ગીતા બધા નાખી છે ને એ જ ગુરુ ગીતા મેં તમારી સાંભળ્યું છે. એ ગુરુ ગીતા અમે પણ 5 વર્ષથી સખત કરીએ છીએ. એટલે અમે એવી રીતે કરતા હતા કે આખો પાઠ બીજ કરતા હતા, સમજ્યા, કોક વાર. પણ હવે મેં 3 દિવસથી એવું થતું નક્કી કર્યું કે તમે એમ કહેતા કે 10 લાઈન દરરોજ વાંચી, એવું પાડવો ને એક દિવસ પાડવો ને. એટલે હવે હું 3 દિવસથી 10 લાઈન દરરોજ વાંચવાનું શરૂ કર્યું. ના એમાં કઈ બાકી નથી રાખ્યું. અને એ ભગવાન શંકર અને પાર્વતીનો સંવાદ છે. હા એમાં જ છે. બરોબર. આસારામજી બાપુના આશ્રમ દ્વારા પ્રકાશિત કરેલી ગુરુ ગીતા છે. એને સ્કંદ પુરાણ માંથી આખું સ્કંદ પુરાણ માણસ લઈ ન શકે કે વાંચી ન શકે આખું. એટલે એમાંથી ભગવાન શંકર અને પાર્વતીનો સંવાદ લઈ અને આશ્રમ દ્વારા પ્રકાશિત કરી છે. એટલે એ ભગવાન શંકરે જે પાર્વતીને જે જ્ઞાન આપ્યું છે, બરોબર, એ જ્ઞાન એની અંદર છે. હા એ તો એ ખ્યાલ છે ભાઈ. એ વાંચી છે એટલે ખ્યાલ જ છે, કારણ કે 5 વર્ષથી વાંચીએ છીએ, સમજ્યા તમે? એટલે એ ખ્યાલ છે. પણ આ જે કરી છે એ તમને કેમ લાગ્યું? બરાબર જ છે ને? આમ મને અંદરથી એમ જ કહું છું, સવારે જાગું ત્યારથી રોજ જ કહેતું, ખબર હોય છતાંય કહું કે ભાઈ હું તો માત્ર સાક્ષી ભાવે છું, હું કઈ કરતી નહીં, કરતા પરમાત્મા છે. અને પછી કાર્ય કરું છું જે કરાવે એ તમને ગમતું. એ જ આવે દેહ થી પર થઈને જીવવાનું આવે, પછી એને દેહ થી પર કહેવાય એને, અથવા સાક્ષી ભાવ કહેવાય એને. એટલે ઈ ભાવેથી જ કાર્ય કરું છું, હું કરતા નથી એમ. આ તો મને નિમિત્ત માત્ર આ શરીર બનાવ્યું છે કે હું કરું છું, આ ભાવે જ હું કરું છું. તમે સમજ્યા કેવી રીતે? અને આ જે કરું છું એમને કરે જાઉં છું. બહુ જ આમ એ બધા ભગવાન દેખાય છે કે અણુ અણુમાં કીડી માંથી ધાતી માંથી ટોટલમાં, કે આપણે કઈ એવી તાકાત નથી મગ નાખવા કબૂતરને જઈએ કે, કારણ કે સામે કેટલી કીડીઓ મારી નાખી, મકોડા મારી નાખી, પણ સમજાઈ ગયું છે કે આપણે કરતા નથી. સમજ્યા? બરોબર ને? બરોબર છે. કે નકર તો આપણને એમ થાય ને કે એ તો પાછ તત્વ ગુણમાં અહંકાર પડ્યો છે ને. ભગવાને ગીતાજી 14 જઈને કીધું ને, શ્રેણી ગુણ થી પર થઈને જીતી લે ઉતાત બ્રહ્મ ટોટલ સહેજે મળશે પામી લે ઉતરાત. કારણ કે નહીં 3 ગુણ છોડવાની વાત કરીએ છે ને. એ 18 અધ્યાયના સારમાંથી જે સમજાવી શકાય ને એવું સમજુ છું. ઘણા લોકો સમજીને આ માર્ગે બહુ વળી ગયા, સમજ્યા ભાઈ? સારું કાર્ય કરતા લોકો થઈ ગયા મતલબમાં. પણ એ આપણે ક્યાં કરીએ છીએ? નહીં, આપણે કરતા જ નથી. કરવા આ તો હોટેલું કામ કરું છું રોજ. એ કહું કે બાપા એ હોટેલું કામ કરું છું, એને મને કામ હોય તો તારા કરવાનું છે, એ હું હોટેલું કામ કરું છું. આપણે હું કરીએ છીએ એવું આપણે કરીએ ત્યારે સુખ દુઃખ થાય ને. એ બરોબર છે. હું કરું છું, મેં કર્યું છે, એ સમજવા મને બહુ સરસ ત્યારે સુખ દુઃખ થાય ને. ઓલું સુખ દુઃખ જ ન આવે. તમને હમણાં તમે કીધું કે અમારા ઘરના, હું આટલું કહું તો મારા ઘરના કોઈ માનતા નથી, એટલે દુઃખ થયું ને તમને? થયું ભાઈ, થયું, ચોક્કસ થયું, ખોટું જ ન બોલાય. પછી 5 જણા તમે કીધું ને 5 જણા કરતા થયા તો સુખ થયું. તો સુખ થયું ને તમને? એ દુઃખ ને સુખ ના ન હોવું. એટલે જ્યાં હજી આપણે હું કરતા છીએ ત્યાં સુધી, હું કરતા ત્યાં સુધી સુખ દુઃખ થશે. પણ એ તો જવાબ પાછો તરત થાય આવ્યો કે ભાઈ આ તો આપણે કઈ આ લોકો નતું થઈ ગયું, એ તો એના રીતે જ એના કર્મ છે તે સુધરશે. એ જવાબ તો તરત આવ્યો, મેસેજ આવે છે કે તું તારું કરી જા, તું તારું કરી જા, એ સુધરી જાય છે. અને એક ઘરમાં એમ કે છે કે એક ઘરમાં ભક્તિ કરતા હોય તો આ લોકો ક્યારેક તો સુધરવા નથી હારે રે. એમ મારે કેમ એમ છે ભાઈ, તમે સમજે? તમે બોલો ને એક જગ્યાની અંદર મને તત્વ વિશે બોલો, એમાં બહુ સમજાય છે. ગુરુ મહારાજ ની કૃપા હતી, મારાથી નહીં, હું નહીં. સમજ્યા તમે? હું તો બહુ નાની છું. આપણે નાના થઈને રહેતો હતા માર્ગમાં આવીએ, મોટા થઈએ છીએ. એમને સતાર બાપુ ને ભજન ની અંદર કેમ કીધું કે પ્રાણથી પ્યારો હું એનો, એ મારો, માને ન માને કોઈ, મારો છે યાર મારા દિલમાં, જીવનના સુર ચાલે એક તાર દિલમાં. મારા હું તો સતાર બાપુ નું વિયાદ છું, બરોબર? કારણ કે સતાર બાપુ કેસર બાપુ ને મળ્યા, કેસર બાપુ ગારિયાધાર વાળા ચંદ્ર બાપુ. આમાં એવું છે બાપુ કે અમારે અહીંયા કોઈ એવું ભાઈ બની ગયું ને, કોઈ એવું નથી કે આપણે ઝાઝા માણસોમાં ભેગા થઈએ કે એવું કોઈ માણસ જ રહ્યું નહીં. બધા કોઈક બીજામાં વહી ગયા બધા.
સમજ્યા? તો કોઈ દી માં વહી ગયા, કોઈ બ્રહ્માકુમારી વહી ગયા, તો આમ વહી ગયા. અને મને હાલું એવું હતું કે મારે ક્યાંય જવું નથી, સમજ્યા? શબ્દ એ જ મારા ભગવાન છે, ગુરુ મંત્ર દઈને વહી ગયા છે, એ મારા ભગવાન છે, એની ઉપર હું શીખી લીધું છે. અને એમાં ને એમાં આ બધું સમજાતું જાય છે. એમ મને વિચાર થયો કે ચંદુભાઈ ને ફોન કરું. મને બહુ મજા આવી. કાલ રાત્રે થોડું ટેન્શન માંથી મુક્ત થઈ ગઈ કે ભાઈ જે કરતા હતા ઈ જ છે, એટલે આમાં કાંઈ હું આપણે કરતા નથી, ઈ સમજાઈ ગયું છે. સમજાય? બહુ મજા આવી સાહેબ. સરસ સરસ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.